મિત્રો, શું આપણું ભાગ્ય પહેલેથી લખાયેલું હોય છે? શું આપણે આપણા જીવનમાં જે કંઈ અનુભવીએ છીએ તે પહેલેથી નક્કી હોય છે કે આપણા કર્મો આપણું ભાગ્ય બદલી શકે છે? આ પ્રશ્ન સદીઓથી દરેકના મનમાં ઉઠતો રહ્યો છે. ગરુડ પુરાણ જેવા ધર્મગ્રંથોએ આ રહસ્યને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં એ વાતની ચર્ચા કરવામાં આવી છે કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે. શું મનુષ્યનું ભાગ્ય તેના જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી? નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં તમે ખોવાઈ જાઓ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અધવચ્ચે જોવાની ભૂલ બિલકુલ ન કરશો, કારણ કે આ ગરુડ પુરાણની જ્ઞાનવર્ધક પ્રસ્તુતિ છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે. ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવનના લોભ, ક્રોધ, મોહ અને દુઃખનો અંત થશે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈપણ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધૂરી ન સાંભળવી જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. આથી મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે તમારો આભાર વ્યક્ત કરો. આનાથી તમારા જીવનના તમામ દુઃખોનો અંત થશે. આવો મિત્રો, જાણીએ કે ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણે શું કહ્યું છે. તેમણે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં જે કંઈ થાય છે તે જન્મ પહેલાથી નક્કી હોય છે, જેને કોઈ ટાળી શકતું નથી. ગરુડ પુરાણ આપણને જન્મ મરણથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે બધું શીખવે છે. આવો આજે આપણે એક કથાના માધ્યમથી જાણીએ કે આપણું ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી. ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણે નારદજીને જે કથા જણાવી હતી તે આપણે આજે જાણીશું. મિત્રો, એક સમયની વાત છે. દ્વારકા નગરીમાં એક દિવસ શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા. તેમણે પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, તમે ત્રિકાલદર્શી છો. મેં સાંભળ્યું છે કે જે કોઈ જીવ કે મનુષ્ય જન્મ લે છે, શું તેનું ભાગ્ય પહેલેથી લખાયેલું હોય છે? હે પ્રભુ, હું જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે કંઈ ઘટના બને છે તે તેના જન્મ પહેલા નક્કી થાય છે કે તે પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે? શું આ સાચું છે? શું આપણે આપણી મહેનત અને સારા કર્મ દ્વારા તેને બદલી શકીએ છીએ? શ્રીકૃષ્ણે નારદજીની વાતો સાંભળીને મુસ્કુરાતા કહ્યું, હે નારદ, તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે જે માનવજાતના જન્મ, કર્મ અને મૃત્યુ પર આધારિત છે. આગળ શ્રીકૃષ્ણે કહ્યું, હે નારદ, હું તમને એક કથા સંભળાવું છું જે ન માત્ર તમારા આ પ્રશ્નનો જવાબ આપશે પણ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા પણ બનશે. તમે આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળો. શ્રીકૃષ્ણે આગળ કહ્યું, હે નારદ, આ ગરુડ પુરાણની કથા છે. જે વ્યક્તિ આ કથાને અધવચ્ચે સાંભળવાની ભૂલ કરે છે તેના પર ભારે સંકટ આવે છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. આ કળિયુગથી ભરેલા સંસારમાં જે મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળશે અને સમજશે તેના આ સંસારના તમામ પાપ, કર્મ, ક્રોધ, મોહથી મુક્તિ મળશે. નારદજીએ કહ્યું, હે પ્રભુ, હું આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળીશ. તમે નિશ્ચિંત થઈને આ કથા સંભળાવો. ત્યારે શ્રીકૃષ્ણે નારદજીને કથા સંભળાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, હે નારદ, પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ મગધપુરી હતું. તે રાજ્યનો શાસક રાજા વીરધર હતો. તે હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો અને ધર્મનું પાલન કરતો. તેને ભગવાન પાસેથી એક સંતાનના આશીર્વાદ જોઈતા હતા, જેથી તે પોતાના રાજ્યનો કારભાર કોઈ યોગ્ય ઉત્તરાધિકારીને સોંપી શકે. નારદજીના કહેવા મુજબ રાજા વીરધર અને તેની પત્નીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ. રાજા અને રાણી ખૂબ જ ખુશ હતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય. પરંતુ જ્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો તો તે બાળક અપંગ અને શારીરિક રીતે નબળું હતું. તેના શરીરના હાડકાં તૂટેલા હતા અને તે શારીરિક રીતે સક્ષમ ન હતું. રાજા વીરધરનું દિલ તૂટી ગયું. રાજા વીરધરે શ્રીકૃષ્ણને મળવાનો નિર્ણય લીધો અને પોતાના દુઃખો વ્યક્ત કરવા તેમની પાસે પહોંચ્યો. રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, મેં આટલી તપસ્યા કરી, યજ્ઞો કર્યા, તો પણ મારો પુત્ર અપંગ કેમ જન્મ્યો? મેં ભગવાન શિવ પાસેથી આશીર્વાદ લીધા હતા, પણ આવું કેમ થયું? શું આ મારા ભાગ્યમાં પહેલેથી લખાયેલું હતું? શ્રીકૃષ્ણે મુસ્કુરાતા કહ્યું, હે રાજા વીરધર, તું સાચું કહે છે કે તારો પુત્ર અપંગ જન્મ્યો છે. શું તું જાણે છે કે તારા પુત્રનો જન્મ આવો કેમ થયો? આ તારા પાછલા જન્મના કર્મોનું ફળ છે. આ તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જે તારા ભાગ્યમાં લખાયેલું હતું. પરંતુ આનું કારણ એ નથી કે તારું ભાગ્ય પહેલેથી નક્કી હતું.
આ ઘટના તારા અને તારા પુત્રના કર્મોનું ફળ છે, જે તેના પાછલા જન્મો સાથે જોડાયેલું છે. રાજા વીરધરે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, હે પ્રભુ, શું ભાગ્ય ખરેખર પહેલેથી લખાયેલું હોય છે? શ્રી કૃષ્ણે કહ્યું, જન્મ, મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ પહેલેથી નક્કી હોય છે, પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ તે આપણા ભાગ્યને બદલી શકે છે. જે દિવસે તારા પુત્રનો જન્મ થયો તે દિવસે તે એક વિશેષ સંતાનનું વરદાન મેળવ્યું હતું, પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા, જેથી તે પોતાના જીવનમાં ધીરજ, સાહસ અને પરાક્રમ વિકસાવી શકે. પરંતુ તેનું ભવિષ્ય ફક્ત તે સમયના કર્મો પર નથી, પણ આ તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે. શ્રી કૃષ્ણે રાજા વીરધરને કહ્યું, હે રાજન, ભાગ્ય અને કર્મમાં ખૂબ જ ગાઢ સંબંધ છે. આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આ જ કારણ છે કે આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગે રાખવા જોઈએ. જો તારો પુત્ર અપંગ જન્મ્યો છે તો આ તેની આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે. જ્યારે તું એક પુણ્ય આત્મા તરીકે જન્મ લે છે તો તારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષો હોવા જ જોઈએ, કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક કષ્ટ ભોગવવું પડે છે, જેથી તે પોતાના પાછલા કર્મોને સમાપ્ત કરી શકે. પરંતુ યાદ રાખ, તારા પુત્રના જીવનમાં જે મુશ્કેલીઓ છે તે તેની પરીક્ષા છે. જો તે ધીરજ અને સાહસથી આ મુશ્કેલીઓનો સામનો કરશે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે. એક દિવસ તે એ જ કાર્ય કરશે જેની કલ્પના તે તારા જીવનમાં કરી હતી. શ્રી કૃષ્ણે આગળ કહ્યું, હે રાજન, ભાગ્ય એ ચક્ર જેવું છે જે કર્મોના આધારે ફરતું રહે છે. જ્યારે તું સારા કર્મો કરે છે તો તું તારું ભાગ્ય સુખમય બનાવી શકે છે. રાજા વીરધરે શ્રી કૃષ્ણની વાતોને સંપૂર્ણ રીતે સ્વીકારી અને પોતાના પુત્રને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો. તેણે પોતાના પુત્રને મુશ્કેલીઓ હોવા છતાં સાહસ અને વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી. સમય જતાં તે અપંગ પુત્રે પોતાના આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડીને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેની સંઘર્ષશીલતા અને સાહસે રાજ્યમાં તેનું સન્માન વધાર્યું. શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવર્ષિ નારદ, ભાગ્ય એક સતત પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે. જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનની શરણે જાય છે તેમનું ભાગ્ય પણ બદલાય છે. આગળ શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ બને છે તે આપણા પાછલા કર્મોનું ફળ છે. ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત પ્રારૂપ નથી. આપણા કર્મો આપણા ભાગ્યને બદલી શકે છે. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જો આપણે સારા કર્મો કરીએ, સત્યના માર્ગે ચાલીએ અને ઈશ્વરનું ધ્યાન કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ. શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું, હે નારદ, આ સંસાર કર્મોનું દર્પણ છે. જેવું કર્મ કરશે તેવું ફળ ભોગવશે. મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા, બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ જ સૌથી મોટો ધર્મ છે. જે મનુષ્ય પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કરે છે, કોઈને કષ્ટ આપે છે, તેને નરકમાં ભયંકર યાતના મળે છે અને તે જન્મ જન્માંતર સુધી તે ભોગવે છે. પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે, કારણ કે આ સંસાર એક અવસર છે. કર્મ, ધર્મ, સેવા, સત્ય જ મનુષ્યનું જીવન છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે આપણું ભાગ્ય પાછલા જન્મના કર્મોનું ફળ છે. દરેક પાપની સજા અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિત છે. હે મનુષ્ય, તું તારા કર્મો પર ધ્યાન આપ. સ્વાર્થ, પાપ અને અહંકારનો ત્યાગ કર. ધર્મ, સત્ય અને સેવાને અપનાવ, કારણ કે આ જ જીવનનો સૌથી મોટો સત્ય માર્ગ છે. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું ભાગ્ય તેના જન્મ પહેલા લખાયેલું હોય છે, પરંતુ આપણે આપણા સંઘર્ષ, સત્ય, કર્મ, ધર્મ અને ઈશ્વરની ભક્તિ દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ગરુડ પુરાણમાં ભાગ્યનો લેખાજોખા અને કર્મો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એ એક બોયેલું ખેતર જેવું છે. મનુષ્ય જે બીજ બોવે છે તેવું ફળ મળે છે, તેમજ મનુષ્ય જે કર્મો કરે છે તેનું ફળ આગલા જન્મમાં મળે છે. આથી શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું ભાગ્ય તેના પાછલા જન્મના કર્મોના આધારે જન્મ પહેલા લખાયેલું હોય છે, પરંતુ સત્ય, ધર્મ અને સેવા દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક છે, જેમાં જન્મ, મરણ, પુનર્જન્મ, કર્મ અને આત્માના માર્ગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ પુરાણમાં શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણે મનુષ્યને જીવન જીવવા માટે 3 મુખ્ય ઉપદેશો આપ્યા છે, જેના પર ચાલીને આપણે આપણા ભાગ્યના કર્મોને બદલી શકીએ છીએ. 1. ધર્મનું પાલન કરવું. મનુષ્યનો જન્મ એક ખાસ ઉદ્દેશ્ય માટે થાય છે.
પાછલા જન્મના પાપોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે. આથી શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ. ઈશ્વરની ભક્તિથી આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ. 2. માતા પિતાની સેવા અને આદર. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ હંમેશા માતા પિતાની સેવા કરવી જોઈએ, કારણ કે તેમના ચર્મમાં ત્રણેય લોકનું સ્વર્ગ છે. જે લોકો માતા પિતાને નથી માનતા તેઓને નરકમાં ભયંકર યાતના ભોગવવી પડે છે અને આગલા જન્મમાં પણ સંકટોનો સામનો કરવો પડે છે. 3. અહંકારનો ત્યાગ. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. અહંકાર મનુષ્યને તેના કર્મોથી દૂર કરે છે. જે મનુષ્યના મનમાં અહંકાર પ્રવેશે છે તે પોતાના જીવનને સંકટો તરફ લઈ જાય છે. આથી મનુષ્યએ હંમેશા સત્ય, ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન આપણા કર્મોનું ફળ છે. આ ગ્રંથ આપણને ધર્મ, સત્ય અને પરોપકારનું પાલન કરવાની પ્રેરણા આપે છે. આત્માની મુક્તિ અને આગલા જન્મમાં ઉચ્ચ યોનિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ. ગરુડ પુરાણ આપણા જીવનને સાચી દિશા આપે છે. તે આપણને શીખવે છે કે ભાગ્ય એ કર્મોનું ફળ છે. ભલે ભાગ્ય જન્મ પહેલા લખાયેલું હોય, પરંતુ આપણે આપણા કર્મો દ્વારા તેને બદલી શકીએ છીએ. જીવન એ એક દુર્લભ અવસર છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ લઈ જઈ શકીએ છીએ. ધન્યવાદ મિત્રો. ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગે ચાલો. આથી તમારું આગલું જીવન અત્યંત સુખદ થશે. ભાગ્ય અને કર્મ એ એક સિક્કાની બે બાજુઓ છે. અવસર આપણને મળે છે, પરંતુ તેને સાચી દિશામાં લઈ જવું આપણા કર્મો પર નિર્ભર કરે છે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો. અને આજના આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.